નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પુણ્ય પવિત્ર જૈન સંઘની રજત સાલગીરીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી. વિજય મુહૂર્તમાં શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય પર ધ્વજા ચઢાવાઈ હતી. વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારના સુભાષ પાર્ક ખાતે આવેલ કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા 24 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આજે 25મી રજત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 5 દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવની ધજા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સકળ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાયો હતો. આજના રજત જયંતિ ધજા મહોત્સવમાં ઉપાધ્યાય રાજ તિલક વિજયજી મહારાજ, પન્યાસ રાજ પુણ્ય વિજયજી, પન્યાસ ડોક્ટર રાજ સુંદર વિજયજીની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કલિકુંડ ધોળકાથી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ, વિરાતનભાઈ, સુબોધભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પુણ્ય પવિત્ર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે 1999ની સાલમાં ધ્વજારોહણનો મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર પછી આજે 25મા વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુંદર મજાનું રજત ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેરાસરજીના શિખર પર ધ્વજારોહણ થયું છે સુંદર મજાનું. અને આનો લાભ, કાયમી લાભ શેઠ શ્રી અચરતલાલ લલ્લુભાઈ ભણસાલી પરિવાર, હાલ નિવાસી મુંબઈ, એ લીધેલ છે. અત્યારે પરિવારના સભ્યો પણ હાજર છે અને અમારા કચ્છના જૈન શાસનના ખૂબ જ મોટા શ્રેષ્ઠી એવા શ્રી ચંપકભાઈ, શ્રી બિરચંદભાઈ તથા શ્રી સુબોધભાઈ પણ અહીંયા હાજર છે. મહાત્માઓના જબરજસ્ત કોટીના વચનો, પરમાત્માના વચનોની સાથે આ સુંદર મજાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ધ્વજારોહણ સાથે એની પૂર્ણાહુતિ થાય છે. જય જિનેન્દ્ર. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.